નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? તમારી અત્યારે પ્રથમ ત્રિમાસિક કસોટીની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો આજથી. હવે બુધવારના રોજ તમારું ગણિત વિષયનું પેપર છે, જે પેપર તમારું 40 માર્ક્સની અંદર પૂછાવાનું છે. તો મિત્રો આ 40 માર્ક્સની અંદર તમારા કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે એનું આખું જ એક પ્રશ્નપત્ર હું અહીંયા રેડી કરેલું છે. તમારા આ ત્રિમાસિક કસોટીની અંદર મિત્રો આ જે પ્રથમ ત્રિમાસિક કસોટી છે એમાં પ્રકરણ 1, 2 અને 3 ના પ્રશ્નો આવવાના છે, જેમાં કેટલાક MCQs હશે, કેટલાક પ્રશ્નો સમજવા લાયક હશે, કેટલાક પ્રશ્નો તમે સીધા પણ જવાબ આપી શકો એવા પણ પ્રશ્ન હશે, કેટલાક તમારે ગણતરી કરવાના છે અને સાથે સાથે આમાં આલેખ પણ તમને પૂછાશે. એટલે આ તમામે તમામ વસ્તુની સાથે, આ તમામ દાખલાઓની સાથે તમારા માટે મિત્રો જબરજસ્ત અને એક આદર્શ પ્રકારનું પ્રશ્નપત્ર રેડી કર્યું છે, જેને આપણે અત્યારે સોલ્વ કરવાના છીએ. મિત્રો તમારે આમાં કુલ પ્રશ્ન 1, 2, 3 અને 4 એટલે કે 4 વિભાગમાં તમને પ્રશ્ન પૂછવામાં આવેલા છે. જેમાં શરૂઆત કરીએ સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 અ. પ્રશ્ન નંબર 1 અ માં આપણને આપેલું છે કે ભાઈ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાના છે. તમારી સામે એક પ્રશ્ન છે અને તમારે ગણતરી કરીને ઓપ્શન A, B, C અને D માંથી કોઈ પણ એક જવાબ પસંદ કરવાનો રહેશે. ચલો પ્રશ્ન વાંચીએ છીએ. જો A બરાબર -5 અને B બરાબર 3 હોય તો A વત્તા B ની કિંમત કેટલી આવશે? તો તમે આવી રીતે ગણતરી કરી શકો છો સાહેબ કે A વત્તા B બરાબર છે. A ની કિંમત કેટલી આપેલી છે અહીંયા? -5 અને B ની કિંમત કેટલી આપેલી છે? તો કે સાહેબ આપણને અહીંયા 3 આપેલી છે. -5 નું -5 અને +3 નું +3. હવે નિશાનીઓ જ્યારે અલગ અલગ હોય, નિશાની જ્યારે અલગ અલગ હોય તો હંમેશા માઇનસ થાય, એટલે કે 5 માંથી 3 ને કાપો તો કેટલા આવશે? 2. નિશાની મૂકવાની મોટી સંખ્યાની મોટી સંખ્યા 5 છે, 5 ની આગળ માઇનસ છે તો -2 તમારો જવાબ આવશે. તો તમને ઓપ્શનની અંદર -2 જ્યાં જોવા મળે તમારે એને મસ્ત મજાનું ટીક કરી દેવાનું છે. બરાબર છે. ચલો આગળ વધીએ છીએ. બીજો નંબરનો પ્રશ્ન, કઈ સંખ્યા ધન પણ નથી અને ઋણ પણ નથી? તો મિત્રો યાદ રાખજો, આ તો સીધો પ્રશ્ન છે કે 0 એ 0 સાહેબ ધન પણ નથી અને એને ઋણ પણ કહી શકાય નહીં. એના પછીનો પ્રશ્ન છે -1 ગુણ્યા -1 ગુણ્યા -1 બરાબર ખાલી જગ્યા. શું આવશે એની અંદર? તો -3 આવશે, 3 આવશે, 1 આવશે કે -1 આવશે? તો તમારો જવાબ આવશે -1. કેવી રીતે આવે ખબર છે? જોજો અહીંયા -1 ગુણાકાર, ફરી -1 ગુણાકાર, ફરી -1. હવે મિત્રો તમને ખબર જ છે કે ગુણાકારમાં 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 એકા 1 અને ફરી 1 એકા 1 જ થશે. હવે નિશાનીમાં તો કે અહીંયા માઇનસ અને અહીં માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ અને આ પ્લસ અને બીજું આ માઇનસ, તો પ્લસ માઇનસ ફરી માઇનસ થાય. તમને ખબર છે ને આ વસ્તુ? તો -1 આપણો જવાબ આવી રીતે આવશે. રેડી? ચાલો એના પછી નીચેના પ્રશ્નમાં આપણને વિધાન અને કારણ બંને વસ્તુ આપેલું છે. બરાબર છે. વિધાન અને આપણને કારણ આપેલું છે, તો એને વાંચીને આપણે જવાબ આપવાનો છે. જો વિધાન શું કહે છે? વિધાન એવું કહે છે કે 0 એ ધન પૂર્ણાંક છે. સિમ્પલ છે ભાઈ કે 0 એ ધન પૂર્ણાંક નથી, એ ખોટી વાત છે. કારણ 0 એ ઋણ પૂર્ણાંક નથી. તો આ વાક્ય માટે મિત્રો 0 ઋણ પૂર્ણાંક નથી એટલા માટે 0 ધન પૂર્ણાંક છે. તો આ વસ્તુ આપણે અહીંયા સાચું માની લઈએ. એકચ્યુઅલમાં 0 એ ઋણ પૂર્ણાંક પણ નથી, એ તો ધન પૂર્ણાંક છે. પણ આપણે વિધાન પ્રમાણે જોવા જઈએ તો વિધાન પ્રમાણે અહીંયા સાચું બનશે. તો વિધાન આપણું કેવું છે મિત્રો? અહીંયા લોચા થઈ ગયા છે. વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે. હા બરાબર છે. વિધાન ખોટું છે આપણું, પરંતુ કારણ વિધાન પ્રમાણે કેવું રહેશે? સાચું રહેશે. બરાબર. આ વિધાન અને કારણ બંને સાચા છે એવું નહીં આવે. વિધાન અને કારણ બંને સાચા છે સ્પષ્ટીકરણ તો નહીં આવે. વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. બરાબર છે, તો નહીં. વિધાન પણ ખોટું છે અને કારણ જોવા જઈએ તો કારણ વિધાન પ્રમાણે સાચું છે. તમારે એવી રીતે એકદમ ધ્યાનથી તમારે આને સોલ્વ કરવાનું છે. તમને તમારી પરીક્ષામાં હવે આવા પણ પ્રશ્ન પૂછશે કે જેમાં તમારે ઘણું બધું વિચારવું પડશે. જો તમે કોન્સેપ્ટને સારી રીતે શીખેલા છો ને તો જ તમે આનો જવાબ મસ્ત રીતે આપી શકશો. એટલા માટે તમે પણ જ્યારે ભણો તમારા વર્ગમાં, જ્યારે તમારા મેડમ કે સર તમને ભણાવે, તમારે કોન્સેપ્ટને કમ્પ્લીટ સમજવાનો છે કે આ મુદ્દામાં શું કહેવા માંગે છે, તો જ તમે આવા જવાબ આપી શકશો. બરાબર છે. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ. પ્રશ્ન નંબર 1B એમાં શું કહે છે? તો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં એટલે કે ટૂંકમાં આપણે જવાબ આપવાના છે.
જેના 3 ગુણ છે, એટલે કે 3 પ્રશ્ન હશે. સૌથી પહેલો પ્રશ્ન, અવિભાજ્ય સંખ્યાઓની એવી જોડ લખો જેનો ગુણાકાર 55 થાય. તો અવિભાજ્ય સંખ્યા 11, અવિભાજ્ય સંખ્યા 5. આ 11 અને 5 એ કેવી છે? બંને અવિભાજ્ય સંખ્યા છે. તો 11 ગુણ્યા 5 55 આવી ગયો જવાબ. બીજું, મને ઓળખો, હું સરવાળાની તટસ્થ સંખ્યા છું. તો સરવાળોમાં મિત્રો સરવાળો કરતા આપણને જવાબમાં કંઈ ફરક નથી પડતો એવી કઈ સંખ્યા? તો કે 0. બરાબર, 0 એ મિત્રો સરવાળા માટેની તટસ્થ સંખ્યા કહેવામાં આવે કે એના આવવાથી કે ન આવવાથી કઈ ફરક પડશે નહીં. તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા શું આવશે? 0 આવશે. આગળ, 3 સંખ્યાઓ એવી લખો કે જેનો ગુણાકાર -60 થાય. -60 લાવવું હોય ગુણાકારમાં તો એક સંખ્યા પ્લસ હોવી જોઈએ અને એક સંખ્યા માઇનસ હોવી જોઈએ, તો જ પ્લસ માઇનસ થઈને માઇનસમાં જવાબ આવે. એવી આપણે 3 સંખ્યાઓ લખવાની છે. તો પેલું 20 તરી 60, એમાં 20 ને રાખીએ માઇનસ અને 3 ને કરીએ પ્લસ. 15 ચોક 60 માં 15 માઇનસ અને 4 પ્લસ. 10 છંગ 60 થાય તો 10 માઇનસ. તો આવી 3 સંખ્યાઓ બની શકે કે જેનો ગુણાકાર કરતા -60 આપણને મળશે. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 1C માં પહોંચી જઈએ છીએ આપણે. નીચેના પ્રશ્નોની યોગ્ય ગણતરી કરીને જવાબ આપવાનો છે. એક પર્વતની ટોચની ઊંચાઈ 8848 મીટર છે. પર્વતારોહક 2000 મીટર જેટલું ચડે છે. તો પર્વતની ટોચથી કેટલો દૂર હશે? તો એકદમ સિમ્પલ છે કે આપણે આનીમાંથી આને માઇનસ કરી દેવું પડે, પણ આપણે કમ્પ્લીટ રીતથી કરીએ. જો સૌથી પહેલા તો કુલ ઊંચાઈ કેટલી છે? 8848 છે. બરાબર ને? 8848 જે છે એ કુલ ઊંચાઈ છે. એમાંથી કેટલું અંતર ચડે છે? તો કે 2000 મીટર અંતર તો એ ચડી ગયો છે. તો શું કરીએ? તો કે બંનેને પહેલા પ્લસ પ્લસ કરીએ. બરાબર, આ બંને કેવા કહેવાય અત્યારે? તો કે આ પણ પ્લસ છે અને આ પણ પ્લસ છે, પણ આટલામાંથી એને આટલું અંતર તો કાપી નાખ્યું છે, એટલે હવે આપણે માઇનસ કરવું પડશે. તો 8848 પણ પ્લસમાં અને 2000 પણ પ્લસમાં. અંતર કાપી રહ્યો છે મતલબ કે માઇનસ થઈ રહ્યું છે, એટલે આપણે અહીંયા માઇનસ ગોઠવેલું છે. એટલે 8848 માંથી 2000 કાપી નાખીશું આપણે, તો 6848 મીટર જેટલું અંતર છે એ બાકી રહેશે. બરાબર છે. ચાલો, બીજો પ્રશ્ન છે મિત્રો. આ બંને પ્રશ્ન છે ને એ 2-2 માર્ક્સના છે. બરાબર છે, એટલા માટે પ્રશ્ન નંબર 1C તમારું 4 માર્ક્સનું રહેશે. દરેક પ્રશ્ન 2 માર્ક્સનો. તમારે આમાં રીત પણ કમ્પ્લીટ લખવી પડશે. જોઈ લેજો અહીંયા રીત લખવાની. એક ટ્રેન 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે, તો 3 કલાકમાં કેટલું અંતર કાપે કહેવાય? જો આનો મતલબ એવો છે કે પ્રતિ કલાક એટલે કે 1 કલાકની અંદર 80 કિમી અંતર કાપે છે. તો લખવાનું કે ટ્રેનની ઝડપ કેટલી છે? 80 કિમી પ્રતિ કલાક. સમય લાગે છે એના માટે 3 કલાક. તો આખું લખવાનું કેવી રીતે કે 1 કલાકમાં કાપેલ અંતર બરાબર 80 કિમી. તો 3 કલાકમાં કાપેલ અંતર કેટલું હશે અહીંયા? બરાબર છે, તો આપણે 80 અને 3 નો કરી દેવાનો ગુણાકાર. તો 80 ગુણ્યા 3 કરશું એટલે આપણને 240 કિમી અંતર મળી જશે, કે ટ્રેન 3 કલાકમાં 240 કિમી અંતર કાપશે. ચાલો, અહીંયા હવે આપણે પ્રશ્ન નંબર 1 માં વિભાગ ડી કરવાનો છે. વિભાગ ડી, જેના મિત્રો એક તમને પ્રશ્ન આપેલો હશે અને એના 3 ગુણ છે. વાંચીએ પ્રશ્ન કે એક પુસ્તકાલયમાં ગુજરાતીની પુસ્તકની કિંમતની 95 રૂપિયા છે અને અંગ્રેજીની પુસ્તકની કિંમત જે છે એ 145 રૂપિયા છે. એના પરથી તમને 3 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. અહીંયા એ, અહીંયા બી આવશે અને અહીંયા સી. આવા 3 તમને પ્રશ્ન પૂછેલા છે. સૌથી પહેલો પ્રશ્ન કે રીના 8 ગુજરાતીની અને 6 અંગ્રેજીની પુસ્તકો ખરીદે છે, તો તેની કુલ કિંમત કેટલી થશે? તો ગુજરાતી અને અંગ્રેજી બંને પુસ્તક માટે લખીએ તો 95 રૂપિયાની ગુજરાતીની પુસ્તક કેટલી લે છે? 8. તો 8 ગુણ્યા 95 વત્તા અંગ્રેજીના પુસ્તકની કિંમત 145 છે અને એવી 6 લે છે, એટલે 6 ગુણ્યા 145. તો 8 ગુણ્યા 95 એટલે કે 726 આવે. એવી રીતે 6 ગુણ્યા 145 તો 870 આવે. બંનેનો સરવાળો કરી દો તો 1630 રૂપિયા આપણો જવાબ અહીંયા આવી જાય છે. બરાબર, એટલે કે રીનાને આ બંને આ જે 8 પુસ્તક ગુજરાતીના અને 6 પુસ્તક અંગ્રેજીના ખરીદવું હોય ને તો 1630 રૂપિયા થશે. ચાલો, હવે કવિતા 10 ગુજરાતીના પુસ્તક લે છે અને 5 અંગ્રેજીના પુસ્તક લે છે, તો 10 ગુણ્યા 95 ગુજરાતી માટે
અને 5 ગુણ્યા 145 અંગ્રેજીની પુસ્તક માટે કરવાના. 10 ગુણ્યા 95 કરો એટલે 950 થાય અને 5 ગુણ્યા 145 કરો તો 725 થાય. આ બંનેનો સરવાળો તમે કરી દેશો તો 1675 રૂપિયા આવશે. ચાલો સરસ. હવે પ્રશ્ન નંબર 3 શું પૂછે છે કે બંનેમાંથી કોનો ખર્ચ વધુ થશે? તો સિમ્પલ છે કે રીનાને 1630 રૂપિયા આપવાના થયા છે અને કવિતાને 1675 રૂપિયા આપવાના થયા છે. મતલબ કે કવિતાને વધારે રૂપિયા આપવા પડશે. કેટલા? તો એના માટે આપણે તફાવત લખવો પડે. તફાવત બરાબર કવિતાના પુસ્તકની કિંમતમાંથી રીનાના પુસ્તકની કિંમતને માઇનસ કરી દઈએ, ઓછા કરી દઈએ તો 1675 માઇનસ 1630 તો કવિતાને 45 રૂપિયા વધુ ખર્ચ થશે. બરાબર છે. અહીંયા આપણો વિભાગ એ એટલે કે પ્રશ્ન નંબર 1 થઈ ગયો પૂરો. હવે આપણે પ્રશ્ન નંબર 2 એટલે કે વિભાગ બી કરીએ છીએ જે ચેપ્ટર નંબર 2 માંથી છે. ચલો ફરીથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ આપવાનો છે. જોઈ લઈએ. 15/2/5 એટલે કેટલા? તો 15/2/5 એટલે 15 ગુણ્યા 2/5. અહીંયા જે ઉડે એને ઉડાવી દેવાના તો 5 તરી 15 આવશે અને 3 ગુણ્યા 2 વધે એટલે શું આવશે? અહીંયા 6. 3 દુ 6 તો આપણો જવાબ આવશે ડી 6. પતી ગયું, પિક્ચર પૂરું થઈ ગયું. ચાલો કોઈ અપૂર્ણાંકને કઈ સંખ્યા વડે ગુણતા પૂર્ણ સંખ્યા મળે? ચાલો આપણે કોઈ પણ ધારો કે લઈ લઈએ, કોઈ પણ લઈ લઈએ, જેમ કે 1/2. આ એક અપૂર્ણાંક આપણે લીધો. ધારો કે એ સંખ્યાને મિત્રો એ સંખ્યાને હું 0 વડે ગુણી કાઢું, 0 વડે તો જવાબ શું આવશે? એનો 0 આવશે. બરાબર. મતલબ કે એ સંખ્યાને તમે 0 વડે ગુણો તો પણ પૂર્ણ સંખ્યા મળે અને ધારો કે એ જે સંખ્યા છે એ સંખ્યાને એના વ્યસ્ત વડે ગુણી દઈએ, વ્યસ્ત વડે, તો આપણને આન્સર મળશે 1. તો મિત્રો આ 0 છે ને, 0 એને 0 ને કહેવામાં આવે પૂર્ણ સંખ્યા અને 1 ને પણ કહેવામાં આવે પૂર્ણ સંખ્યા. એટલે 0 વડે ગુણો તો પણ પૂર્ણ સંખ્યા મળશે અને એના વ્યસ્ત વડે ગુણો તો પણ પૂર્ણ સંખ્યા મળશે. એટલે વ્યસ્ત સંખ્યા 0. એટલે કે વિકલ્પ બી અને સી આપણા બંને સાચા બને છે. બરોબર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નીચેના પ્રશ્નમાં ફરીથી વિધાન અને કારણ આપણને આપેલું છે. જોઈએ, વાંચીએ શું આપેલું છે. તો વિધાન છે કોઈ પણ અપૂર્ણાંકને તેના વ્યસ્ત વડે ગુણાકાર કરીએ તો જવાબ 1 મળે. એકદમ સાચી વાત છે. દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે? તો કે ના ના ના. બીજું વિધાન આપણું કેવું છે મિત્રો? ખોટું છે. દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત હોઈ શકે નહીં. બરાબર. દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત હોઈ શકે નહીં. તો અહીંયા આપણું વિધાન કેવું છે? વિધાન 1 સાચું છે પરંતુ કારણ એનું ખોટું છે. દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવી શકશે નહીં. બરાબર છે. જેમ કે આપણે લખીએ 0/1 તો 1/0 બની શકે નહીં. વધી આગળ. પ્રશ્ન નંબર બીજાનો બી. કૌંસમાં આપેલા 2 શબ્દોમાંથી ખોટો શબ્દ આપણે કાઢી નાખીને નવો શબ્દ એટલે કે જે સાચો શબ્દ છે એ લખીને વિધાન ફરી લખવાનું છે. ચલો કોઈ પણ અપૂર્ણાંકને 1 વડે ગુણીએ તો તેનું મૂલ્ય કૌંસમાં 2 શબ્દ છે બદલાય કે બદલાતું નથી. તો બદલાય આપણે ચેકી દેવું પડે, બદલાતું નથી એવું આવે. તો કોઈ પણ અપૂર્ણાંકને 1 વડે ગુણીએ તો તેનું મૂલ્ય બદલાતું નથી. એના પછી જો ગુણાકારમાં એક સંખ્યા 0 હોય તો તેનો જવાબ 0 અથવા 1 આવે. તો કે 1 તો આવે જ નહીં. 0 વડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે જો કરવા જઈએ તો તેનો જવાબ હંમેશા 0 જ આવે. એના પછી 2 ધન અપૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા ધન હોય કે ઋણ હોય? તો ધન અને ધનનો ગુણાકાર કરો તો આપણને ધન સંખ્યા જ મળે. એટલે કે ધન સંખ્યા આવે. પતી ગયું, પિક્ચર પૂરું થઈ ગયું. હવે પ્રશ્ન નંબર બીજાનો આપણે સી જોવાનો છે. નીચેના પ્રશ્નોની યોગ્ય ગણતરી કરીને જવાબ આપવાનો છે. એક વાયર એ 20 મીટર લાંબો છે. જો દરેક ટુકડાની લંબાઈ 5/4 મીટર રાખવામાં આવે તો આવા કેટલા ટુકડા બનાવી શકાય? મતલબ કે આપણે ટુકડા બનાવવાના છે, આ વાયરના ટુકડા કરવાના છે એટલે વાયરને આપણે ભાગવાના છે. બરાબર ને? તો કુલ લંબાઈ છે 20 મીટર અને ટુકડાની લંબાઈ છે 5.4 મીટર. તો આપણે 20 ના ભાગ્યા 5.4 કરવા પડે. તો 20
ભાગ્યા 5.4, પણ મારે જે આ ભાગાકાર છે ને મારે અહીંયા કરી દેવું છે ગુણાકાર, તો આ સંખ્યાને વ્યસ્ત કરી દેવી પડે, બરાબર. તો 5/4 હતું ને એનો વ્યસ્ત કરો તો 4/5 થઈ જાય, એટલે 20 ને હવે 4/5 વડે ગુણી દઈએ તો 20 × 4 એટલે 80 અને છેદમાં 5, તો 80/5 કરો તો 16 ટુકડા આપણને મળશે, બરાબર છે ને. 16 ટુકડા આપણને મળશે. રેડી? ચલો સરસ. હવે આપણે આવી ચૂક્યા છે પ્રશ્ન નંબર 3 એમાં પણ તમને 3 વિકલ્પો વાળા પ્રશ્નો જોવા મળવાના છે. સૌથી પહેલો પ્રશ્ન જુઓ, 4.2 × 100. તો આ પણ તમને ખબર જ છે કે 4.2 × 100 આપણે કરવું હોય તો કેવી રીતે કરી દેવાનું. તો 4.2 છે ને એને આપણે આવી રીતે 42/10 કરી શકાય, ગુણાકારમાં 100 છે તો 100 લખી શકાય. અહીંયાથી 0 ને કટ કરી દેવાનો, તો શું વધશે અહીંયા 42 × 10, તો 420 આપણને જવાબ મળશે, એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે 420. ચાલો એના પછીનો પ્રશ્ન, 4/5 ભાગ્યા 8/10. આ પણ તમને ખબર જ છે, 4/5 નું 4/5 જે જગ્યા પર ભાગાકાર છે ત્યાં ગુણાકાર કરીને આપણે 10/8 કરી દેવાનું. હવે અહીંયા જે કંઈ પણ ઉડે એને ઉડાવવાનો, તો 4 દુ 8 અને અહીંયા કટ થશે 5 દુ 10, ઉપર 2 અને નીચે 2, તો આ પણ કટ થઈ જાય, 2 એકા 2, એટલે આનો જવાબ આપણને કેટલો મળશે મિત્રો? 1 મળશે. ચાલો સરસ. એના પછી ને ફરીથી વિધાન અને આપણને બે વિધાન આપેલા છે, જોઈએ તો વિધાન 1 આપણને આપેલું છે 3.6 × 0.5 બરાબર 1.8, એકદમ કમ્પ્લીટ છે. કોઈ પણ અંકને 0.5 વડે ગુણો તો તે અડધું જ મળે, એકદમ સાચી વાત છે. તો વિધાન 1 અને વિધાન 2 બંને કેવા છે? સાચા, અને વિધાન 2 એ વિધાન 1 નું યોગ્ય કારણ પણ છે, બરાબર ને. તો જ કોઈ પણ સંખ્યાને 0.5 વડે તમે ગુણી કાઢો તો આપણને અડધી સંખ્યા એની મળશે, બરાબર. જેમ કે 10 ને આપણે 0.5 થી ગુણી દઈએ, હે ને, 10 ને આપણે 0.5 થી ગુણી દઈએ તો આપણને 5 જવાબ મળશે, એટલે કારણ પણ યોગ્ય છે ને વિધાન બંને ઓકે છે. ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 3 બ માં. એમાં શું કહે છે? તો નીચેના દરેક પ્રશ્નોની સામે ક્યારેય નહીં, ક્યારેક કે હંમેશા આવો જવાબ આપણે ટીક કરવાનો છે. તો પહેલો પ્રશ્ન, બે દશાંશ સંખ્યાઓના ગુણાકાર બંને સંખ્યાઓ કરતા નાનો આવે, બરાબર. કોઈ પણ બે દશાંશ સંખ્યાનો ગુણાકાર આપણે કરવા જઈએ મિત્રો, તો એનો ગુણાકાર બંને સંખ્યા કરતા નાનો આવે, તો એમાં શું આવશે? ક્યારેય નહીં. આવું ક્યારેય નહીં બને, એ કેવું આવશે? મોટો આવશે. ચલો, એક કરતા, એક મિનિટ અહીંયા લોચા છે મિત્રો, અહીંયા માફ કરજો. દશાંશ સંખ્યા છે ને એટલે ક્યારેય નહીં આવે, અહીંયા આવશે હંમેશા, બરાબર છે. અહીં શું આવશે? હંમેશા, યાદ રાખજો. જેમ કે 0.5 છે અને 0. આપણે ધારો કે 2 લઈ લઈએ તો શું આવશે? 0.10 આવશે, બરાબર છે ને, મોટું આવશે. એના પછી એક કરતા નાની દશાંશ સંખ્યા વડે ભાગતા જવાબ મૂળ સંખ્યા કરતા નાનો આવે, તો કે હંમેશા એવું થશે. કોઈ પણ દશાંશ સંખ્યાને 1 વડે ગુણતા તેનું મૂલ્ય બદલાય છે, તો કે ના, એનું મૂલ્ય ક્યારેય નહીં બદલાય, એની એ જ સંખ્યા આપણને મળશે, બરાબર. તમારે આવી રીતે ક્યારેય નહીં, હંમેશા કે ક્યારેક આવો તમારે જવાબ લખવાનો છે. આગળ પ્રશ્ન નંબર 3C. નીચેના પ્રશ્નોની યોગ્ય ગણતરી કરીને જવાબ આપવાના છે. જો કોઈ યુનિફોર્મના કાપડનો 1 મીટરનો ભાવ 96.75 રૂપિયા હોય તો 3.5 મીટર કાપડની કિંમત કેટલી થશે? તો યુનિફોર્મના કાપડના મીટરનો ભાવ છે 96.75 અને આપણને 3.6 મીટર જોઈએ છે. તો 96.75 ગુણ્યા 3.5 કરવું છે, તો આ 96.75 એને આપણે 9675/100 લખી શકીએ, અને 3.75 છે એને આપણે 35/10 લખી શકીએ. હવે ઉપરનો ગુણાકાર આપણે કરીએ ઉપરની સંખ્યાની સાથે, તો 9675 ગુણ્યા 35 આપણે કરશું
એટલે આપણને અહીંયા 3,38,625 મળશે અને નીચેની સંખ્યાનો ગુણાકાર આપણે નીચેની સંખ્યા સાથે કરશું તો 100 ગુણ્યા 10 કરીએ એટલે આપણને 1000 મળશે. તો પોઈન્ટ કાપી લઈએ તો 338,625 રૂપિયા આપણને એનો ખર્ચો કરવો પડશે. બરાબર છે? ચાલો, સરસ. હવે આપણે આવી ચૂક્યા છે પ્રશ્ન નંબર 4 માં, આપણો છેલ્લો વિભાગ. એમાં ફરીથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ આપવાના છે. તમને એમાં 2 પ્રશ્ન આપેલા હશે. અવલોકનો 6, 8, 10, 12 અને 14 ની સરાસરી કેટલી થશે? તો સરાસરી કરવા માટે આ બધી સંખ્યાનો આપણે સરવાળો કરી દેવાનો. તો કે 6 + 8 + 10 + 12 + 14. જો અહીંયા કરી દઈએ ફટાફટથી. અને કેટલી સંખ્યાઓ છે? તો કે 5 સંખ્યાઓ છે, એટલે આપણે એને 5 વડે ભાગી લેવાની. આ બધી સંખ્યાનો સરવાળો કરે કેટલો આવશે? જો કરીએ આપણે તો કે 12 ને 8 20, 14 ને 6 20 ને 10 એટલે 50. 50 આવશે સરવાળો, અને સરવાળા અને ભાગ્યા 5. તો 50 ભાગ્યા 5 કરો તો કેટલા આવશે? 10 × 50. એટલે આ અવલોકનોની સરાસરી કેટલી મળશે આપણને? 10 મળશે. ચાલો, નીચેના પ્રશ્નમાં વિધાન અને કારણ વાંચવાના છે આપણે. વિધાન અને કારણ. વિધાન પહેલું એવું છે કે એક પાસાને એકવાર ફેંકતા તેના પર 7 આવવાની સંભાવના 0 છે. બરાબર ને? 7 આવવાની સંભાવના 0 છે, તો એકદમ સાચી વાત છે. પહેલું વિધાન કેવું છે આપણું? સાચું છે. કોઈ પણ અસત્ય ઘટનાની સંભાવના 1 હોય છે, તો કે ના, અસત્ય ઘટના હોય તો એની સંભાવના 0 આવે. તો અહીંયા વિધાન 1 આપણું મિત્રો સાચું છે, વિધાન 2 ખોટું છે. તો અહીંયા ઓપ્શન બી નહીં આવે, માફ કરજો, ઓપ્શન સી આપણો જવાબ આવશે. કે વિધાન 1 તો મારા ભાઈઓ સાચું જ છે ને? બરાબર છે. વિધાન 2 આપણું ખોટું છે, એટલે બીજું નહીં આવે, સી આપણો જવાબ આવશે અહીંયા. ચાલો, આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 4 બી માં શું કરવાનું છે? તો કે આપેલા વિધાનમાં કૌંસમાં આપેલા 2 શબ્દોમાંથી ખોટો શબ્દ છેકીને વિધાન ફરીથી લખવાનું છે. તમને એવા 2 પ્રશ્ન પૂછશે, 2 1 માર્ક્સના. તો બહુલક એ હંમેશા આપેલા પ્રાપ્તાંકોમાંથી જ એક બહારની સંખ્યા અથવા એક સંખ્યા હોય. તો બહારની સંખ્યા ન હોય, એમાંથી જ એક સંખ્યા હોય. તો બહુલક એ હંમેશા પ્રાપ્તાંકોમાંથી જ એક સંખ્યા હોય છે, એવો આપણો જવાબ આવશે. બીજું, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, એ અશક્ય કે ચોક્કસ બનતી ઘટના? તો અશક્ય નહીં, એ ચોક્કસ બનતી ઘટના છે. તો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે એ ચોક્કસ બનતી ઘટના છે. અને હવે પહોંચી ચૂક્યા છે આપણા છેલ્લા ભાગ તરફ, એટલે કે પ્રશ્ન નંબર 4 સી માં. નીચેના પ્રશ્નોની યોગ્ય ગણતરી કરીને આપણે જવાબ આપવાના છે. તો એક શાળાના 10 શિક્ષકોની વર્ષનો ઉંમર જે છે એ નીચે મુજબ આપણને આપેલી છે. તો એક શિક્ષકની ઉંમર 32 વર્ષ છે, બીજાની 41, ત્રીજાની 28, એમ કરતા 54, 35, 28, 23, 33, 38, 40 આ બધા શિક્ષકો છે, એની ઉંમર છે. તો તમારે મિત્રો ઉંમરનો સૌથી પહેલા વિસ્તાર શોધવો હોય તો વિસ્તાર શોધવા માટે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા જોઈ લેવાની. સૌથી મોટી સંખ્યામાંથી આપણે સૌથી નાની સંખ્યા તમને દેખાય એ તમારે માઇનસ કરવાની. તો અહીંયા 54 માંથી તમારે 23 ને માઇનસ કરશો તો તમને એનો વિસ્તાર મળી જશે. ચાલો, એના પછી બીજા પર શું છે? તો શિક્ષકોની ઉંમરની સરાસરી અથવા તો સરેરાશ શોધો. તો સરેરાશ શોધવા માટે તમારે આ બધી સંખ્યા જે છે ને એનો સરવાળો કરી દેવાનો. અને કેટલી સંખ્યા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો અને એના ભાગ્યા 10 તમે કરશો તો તમને એને સરાસરી અથવા તો તમને સરેરાશ મળી જશે. અને શિક્ષકોની ઉંમરનો મધ્યસ્થ શોધવો હોય તો મિત્રો મધ્યસ્થ શોધવાનું કામ તો ખૂબ સિમ્પલ છે. મધ્યસ્થ શોધવા માટે તમારે આ બધી સંખ્યાઓને સૌથી પહેલા તો ચડતા ક્રમે ગોઠવવી પડે. ચડતા ક્રમે તમે સંખ્યાને ગોઠવશો અને ત્યાર પછી શું કરવાનું છે? તો કે 10 સંખ્યા છે. 10 સંખ્યા છે એટલે 5મા નંબરની સંખ્યા 6ઠ્ઠા નંબરની સંખ્યાનો સરવાળો કરજો અને એના ભાગ્યા 2 કરશો તો તમને મધ્યસ્થ મળી જશે. જો બેકી સંખ્યા હોય તો આપણે વચ્ચેની 2 સંખ્યા લેવાની હોય, 5મી અને 6ઠ્ઠી. 10 સંખ્યા હોય તો ક્લિયર છે? તો તમે એવી રીતે કામ કરશો તમને મધ્યસ્થ પણ મળી જશે. અને હવે છેલ્લું, જેમાં તમારે મિત્રો લંબ આલેખ દોરવાનો હોય છે. તો એક ગણિત વિષયની કસોટી 25 ગુણની છે,
ગણિત વિષયના ત્રિમાસિક અને 6 માસિક કસોટીના કેટલાક વિદ્યાર્થીઓના ગુણ છે એ નીચે મુજબ આપેલા છે. આશીષના ત્રિમાસિકમાં 10 આવ્યા છે, 6 માસિકમાં 15 આવ્યા છે, અરુણના 15 અને 18 આવેલા છે, કાવ્યાના 12 અને 16 આવેલા છે, માયાના 20 અને 21 આવેલા છે, રીટાના 9 અને 15 માર્ક્સ આવેલા છે. તો આલેખ તમારે દોરવાનો છે કેવી રીતે? તમને ખબર જ છે કે એક તમારે અહીંયા આવી રીતે એક્સ અક્ષ બનાવવાનો હોય છે અને બીજો તમારે આવી રીતે વાય અક્ષ બનાવવાનો હોય છે. બરાબર છે. અહીંયા લખી દેવાનું આપણે વિદ્યાર્થીઓ. અહીં શું છે તો કે અહીંયા છે આપણા વિદ્યાર્થીઓ અને અહીંયા આપણે ગણિત કરી દેવાના ગુણ. બરાબર ને? ગુણ. હવે જોજો મિત્રો, અહીંયા બે વસ્તુ, ત્રિમાસિકના પણ માર્ક્સ લખવા છે, 6 માસિકના પણ આપણે માર્ક્સ લખવા છે. તો શું કરવાનું? ધારો કે જો અહીંયા આપણે 5, અહીંયા 10 કરીએ, અહીંયા 15 અને 20 આવું લખીએ તો અહીંયા તમારી લાઈન કેટલી બનશે? લાઈન તમારી 2 2 બનશે. ધારો કે જોજો 10 માર્ક્સ પહેલા અરુણના આવે છે પહેલા 3 માસિકમાં, એટલે અહીંયા અરુણના 3 આવશે અહીંયા. બરાબર. અને 6 માસિકના કેટલા છે? 15. તો એની બિલકુલ બાજુમાં આપણે 6 માસિકના અહીંયા 15 નો આવી રીતે બનાવવાનો છે. આ અરુણનું બની ગયું. હવે સોરી, આશીષનું બની ગયું. હવે અરુણનું બનાવવાનું છે. તો અરુણના પ્રથમ ત્રિમાસિકમાં કેટલા આવ્યા છે? 15 માર્ક્સ. તો 15 નું ખાનું બની ગયું. અને પછી બીજામાં 18 છે, તો 18 એટલે 20 થી સહેજ નાનું કરીએ તો 18 નું થઈ ગયું. એના પછી કાવ્ય, તો કાવ્યના 12 છે એટલે 15 થી સહેજ નાનું રાખીએ આપણે, અને 16 છે એટલે 15 થી 1 આપણે મોટું કરી દઈએ. બરાબર છે? આવી રીતે થઈ જશે. ચલો, એના પછી માયાના કેટલા માર્ક્સ છે? માયાના 20 માર્ક્સ આવ્યા છે, તો 20 નું ખાનું આવી રીતે બનાવી દઈએ. અને પછી બીજામાં એને 21 એટલે 21 નું ખાનું બનાવી દઈએ. તમારે મિત્રો જો આ આશીષનું ખાનું બની ગયું, આ અરુણનું બની ગયું છે, આ કાવ્યનું બની ગયું છે, અને આ માયાનું. હજી એક અહીંયા આગળ આવશે, રીટાનું આવશે. પછી તમારે અલગ અલગ એમાં રંગ કરો, કાં તમે લીટી કરો, તમે કાં ડિઝાઇન તમે અલગ અલગ કરી શકો છો બંને થાંભલાઓની અંદર. તો તમારે આવી રીતે જે છે મિત્રો એ દ્વિલંબ આલેખ બનાવવાનો છે. એ તમને બધાને આવડતો પણ હશે, તમે શાળામાં શીખ્યા પણ હશો. તમારે એની ઘરે પ્રેક્ટિસ કરવાની છે. અને બુધવારે તમારે મિત્રો આની પરીક્ષા આપવાની છે 11 થી 1 ના સમયગાળાની અંદર. તમારું પ્રશ્નપત્ર જે છે એ 40 ગુણનું હશે. અને મિત્રો પૂરામાંથી પૂરા માર્ક્સ આવી શકે એવું તમારું પ્રશ્નપત્ર હશે જો તમે મહેનત સારી કરેલી હશે તો. આપ સૌ બધા વિદ્યાર્થીઓ સરસ મહેનત કરજો આવતીકાલે, અને ત્યાર પછી પેપર આપજો અને તમારા સૌથી સારામાં સારા માર્ક્સ આવે એવી બધાને શુભેચ્છા પાઠવું છું. બધાને મિત્રો બેસ્ટ ઓફ લક. બરાબર છે? બેસ્ટ ઓફ લક અહીંયા લક કરી દઈએ છીએ, LUCK. હે ને? બેસ્ટ ઓફ લક. બધા સારા ગુણે પાસ થાવ, બધાના સારામાં સારા ગુણ આવે એવી બધાને શુભેચ્છા પાઠવું છું. અને જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય ને તો તમારે શું કરવાનું છે? બરાબર, બધાને ખબર જ છે ને? બધાને વિડીયોને સાહેબ લાઈક કરવાનું છે. ત્યાર પછી શેર, તમારા મિત્રો હોય એને શેર મારી આપવાનું છે. અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. બરાબર? આવા તમારા માટે મસ્ત મજાના વિડીયોઝ આપણે નાખતા રહીશું કે જેમાં તમારું ગણિત અને વિજ્ઞાન છે એ ખૂબ મસ્ત મજાનું સોલ્વ થશે.